અને એક સહકારી ક્ષેત્ર કે જે લોકોના ગરીબ લોકોના તમારા મારા જેવા ગરીબ લોકોના ઉદ્ધાર માટે જે કરવામાં આવ્યું હતું તે આજની તારીખના અંદર ભ્રષ્ટાચારનો અને તમે એમ કહી શકો દરેક પ્રકારની ખરાબ જે કહેવાય ને નીતિ નિયમોનો એ અડ્ડો બની ચૂક્યો છે. એટલે આપણે નક્કર કંઈ પગલાં લેવા પડશે. સહકારી ક્ષેત્ર આજની તારીખના અંદર ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે. આ એક ઇમારત છે કે જે જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે પડી શકે છે અને જો પડશે તો આખા ગુજરાતના અંદર એના કારણે વિનાશ થશે. નમસ્કાર મિત્રો, ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બોટાદમાં ખેડૂતો સાથે જે દયનીય ઘટના બની, જે રીતે ઢોરમાર મારવામાં આવ્યો, એ જોઈ તમે પણ હચમચી જશો. સમાજના દરેક લોકો વિડીયોની અંત સુધી જોવાનું રાખજો, કારણ કે આ મુદ્દાને લઈને તારકભાઈ ઠાકોરની વાત સાંભળી તમારી પણ આંખો ખુલી જશે. તો ચાલો સાંભળીએ તારકભાઈ ઠાકોરની વાત. નમસ્કાર મિત્રો, જય માતાજી. હું તારક ઠાકોર. આજે આપણે જે લાઈવ થઈ રહ્યા છીએ એનું કારણ એ છે કે અત્યારે હાલ દરેક જગ્યાએ સોશિયલ મીડિયા હોય કે દરેક જગ્યાએ ચર્ચાઓ એક જ ચાલી રહી છે કે જે આપણે બોટાદના અંદર જે અત્યારે જે કડલા પ્રથા જે હતી કે કુપ્રથા કહી શકાય, એના વિરોધમાં જે આંદોલન થયું, જન આક્રોશ થયો, ખેડૂતોનું ત્યાં આગળ મહાસભા થઈ અને એના પછી ત્યાં આગળ જે તમે કહી શકો કે કથિત પથ્થરમારો થયો, ત્યાં આગળ જે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું અને એના પછી અત્યારે હાલ જે કાર્યવાહી થઈ રહી છે, તો એના લઈને અત્યારે હાલ મીડિયાના અંદર જે વિશેષજ્ઞ હોય, જે પત્રકારો હોય, આગેવાન નેતા, સોશિયલ મીડિયા દરેક આ જ વસ્તુ પર ચર્ચા કરી રહ્યો છે. તો આપણે આ જ વસ્તુને કે ભાઈ તમે અત્યારે હાલ લોકો ખાલી એક વસ્તુ કહી રહ્યા છે કે ભાઈ કડતો પ્રથા, કુપ્રથા કે પછી બોટાદની ખાલી વાત કરી રહ્યા છો. મારું સખ્તપણે એવું માનવું છે કે સહકારી ક્ષેત્રના અંદર સરકારી ક્ષેત્ર કરતાં વધારે ભ્રષ્ટાચાર થાય છે, વધારે તમે એમ કહી શકો કે ત્યાં આગળ જાતિવાદ થાય છે, વધારે ત્યાં આગળ ભાઈ ભતીજાવાદ એટલે ઓળખાણવાદ ત્યાં આગળ થતી હોય છે. અને એક સહકારી ક્ષેત્ર કે જે લોકોના ગરીબ લોકોના તમારા મારા જેવા ગરીબ લોકોના ઉદ્ધાર માટે જે કરવામાં આવ્યું હતું તે આજની તારીખના અંદર ભ્રષ્ટાચારનો અને તમે એમ કહી શકો દરેક પ્રકારની ખરાબ જે કહેવાય ને નીતિ નિયમોનો એ અડ્ડો બની ચૂક્યો છે. મારો પ્રશ્ન એ છે કે આખું સહકારી માળખું ચાલે છે ખેડૂતના કારણે, એનો બધો બોજ ખેડૂત ઉપર છે. તો એ જ ખેડૂતના જે ગરીબ ખેડૂતના જે દીકરા દીકરીઓ હોય એમના સહકારી ક્ષેત્રમાં નોકરી કેમ ના આપવી જોઈએ? ખાલી મને એનો જવાબ જણાવો. પછી એક ક્લાર્ક હોય કે પછી એકાઉન્ટન્ટ હોય કે પછી કોઈ પણ હોદ્દો હોય, એ જ ખેડૂતોના બાળકોને કેમ નોકરી ના મળવી જોઈએ? અને જે ડિરેક્ટર કે ચેરમેન હોય એમના જ ઓળખીતા લોકો ત્યાં આગળ નોકરી કરે, એનું કારણ શું? વિચારો. જો આ વસ્તુ નહીં વિચારો તો તમારું શોષણ થતું રહેશે અને કોઈ નહીં બચાવી શકે તમને. હું તમને એક જ વસ્તુ કહેવા માગું છું, જેમ ઉદાહરણ હું તમને આપું. અત્યાર સુધીમાં અનામત ઓબીસીને આપવામાં આવતી હતી અને એવું ચાલી રહ્યું હતું કે ભાઈ ઓબીસીમાં સમૃદ્ધ જે જ્ઞાતિઓ મહેનત કરે છે એ લાભ લઈ જાય છે, જે મહેનત નથી કરતી એ લાભ નથી લેતી. દરેક લોકો આવું જ માનતા હતા. જો મેં આ જ વસ્તુ માની લીધી હોત તો મેં ઓબીસી અનામત વર્ગીકરણની મુદ્દાની શરૂઆત કરી હોત, જન આંદોલનની શરૂઆત કરી હોત. મને એક વસ્તુ ખબર પડી કે ભાઈ આ જે જ્ઞાતિઓ ઓબીસીમાં લાભ લઈ જાય છે, જે સીટો લઈ જાય છે, જે નોકરીઓ લઈ જાય છે, કોલેજમાં એડમિશન લઈ જાય છે, એ ખાલી એટલા માટે નથી લઈ જતી કારણ કે એ વધુ મહેનત કરે છે. એ એટલા માટે પણ લઈ જાય છે કારણ કે એ ઓબીસીમાં હોવી જ નથી જોઈતી. એ આજની તારીખમાં એટલી સમૃદ્ધ છે કે એ ઓબીસીમાં હોવી જ ના જોઈએ. એ સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે જ નહીં અને એટલા માટે બધો લાભ લઈ જાય છે. અને જે જ્ઞાતિઓ રહી જાય છે એટલા માટે રહી જાય છે કે એમના જોડે આજની તારીખ સુધી એ શિક્ષણ રોજગાર પહોંચ્યું જ નથી જે એમનો અધિકાર હતો. અને એટલા માટે ઓબીસી અનામત વર્ગીકરણ જન આંદોલનની મેં શરૂઆત કરી, જે આજની તારીખમાં ગુજરાતના અંદર લાખો લોકો સુધી પહોંચ્યું છે અને લાખો લોકો આપણા સાથે જોડાઈ રહ્યા છે. તો હું તમને એક જ વસ્તુ કહેવા માગું છું કે જે રીતે મેં આ બાબતે હિંમત કરી અને તારી સહકાર ક્ષેત્રે વાત કરી રહ્યો છું, જો તમે કોઈ પશુપાલક હોય, તમે કોઈ અનાજ ભરાવતા હોય, તમે દૂધ ભરાવતા હોય કે તમે કોઈ પણ પ્રકારનું આવી રીતે સરકારી બેંકોના અંદર પૈસા તમે મૂકતા હોય ડિપોઝિટ, તો અંદર જે પણ પ્રકારની ગેરરીતિઓ થતી હોય, જે પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો હોય, જે પણ પ્રકારની તમને લાગે કે સમસ્યાઓ હોય, તો એના વિશે અવાજ ઉઠાવો, એના વિશે વિડીયો બનાવો
એના વિશે પોસ્ટરો બનાવો, મેસેજ લખો, તમારા જે મંડળીઓના કે જે ડિરેક્ટર કે ચેરમેનને મળો, તમારા સરપંચને મળો, તાલુકા જિલ્લાના ડેલિગેટોને મળો, ધારાસભ્યને મળો, સાંસદને મળો. પણ આ જે કુપ્રથાઓ છે એના વિરોધમાં કંઈ બોલો. જો તમે નહીં બોલો તો તમારું તો શોષણ થશે, પણ તમારા બાળકોનું એ શોષણ થતું જ રહેશે. અને તમારી મહેનતની કમાણી, તમારી મહેનતની મલાઈ, દૂધ તમે ભરાવશો અને મલાઈ બીજું કોક ખાઈ જશે. સીધી ભાષામાં સમજી જાઓ, બરાબર? તો તમારે એના વિશે કંઈ કરવું પડશે. હવે આપણે આગળ વાત કરીએ. હવે સહકારી ક્ષેત્રમાં સમસ્યાઓ તો દરેક લોકો જાણે છે, તો એને સુધારા કઈ રીતે કરવા? તો અત્યારે હાલ બોટાદના અંદર જે કડદા પ્રથાના વિરુદ્ધમાં જે જન આંદોલન કરવામાં આવ્યો, તો એ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો, બરાબર? હવે પાર્ટી ગમે તે હોય, મૂળ ખેડૂતનો મુદ્દો છે તો દરેક વ્યક્તિને કરવો જોઈએ. પછી એ કોંગ્રેસની હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, એ દરેકના અંદર જે કિસાન વિભાગ આવતા હોય તો દરેકને પ્રશ્ન ઉઠાવવો જોઈએ. તો ઉદાહરણ તરીકે ત્યાં આગળ આમ આદમી પાર્ટીએ કર્યું, તો અહીંયા આગળ કોંગ્રેસ, એમાં રાજુ ઉક્કરપડાએ ત્યાં આગળ મુખ્ય આગેવાન હતા. પણ જે કહેવાય પાલ અંબલિયા કે જે કોંગ્રેસના ખૂબ મોટા દિગ્ગજ કિસાન નેતા છે અને જે ખેડૂતોના પ્રશ્નો હંમેશા ઉઠાવતા રહેતા હોય છે, એમને મુદ્દાને સમર્થન આપ્યું. એમને એમ કહ્યું કે ભાઈ આ મુદ્દો ભલે ગમે તે ઉઠાવ્યો હોય કે ગમે તે પાર્ટી હોય ઉઠાવ્યો હોય, પણ મુદ્દો સાચો છે, એટલા માટે એક ખેડૂત નેતા તરીકે હું સમર્થન આપું છું. તો હું એમ કહેવા માગું છું કે કોઈ મુદ્દો જે હોય અને જે જગ્યાએ લોકોનું શોષણ થતું હોય, તો એ કોઈ વ્યક્તિનો મુદ્દો ના હોય, એ કોઈ નેતાનો મુદ્દો ના હોય, એ કોઈ પાર્ટીનો મુદ્દો ના હોય, એ બધા ઘરેથી લઈને નતા આવે. એ મુદ્દો ખેડૂતોનો કહેવાય. અને એટલા માટે ગમે તે પાર્ટીના ગમે તે વ્યક્તિએ ઉઠાવ્યો હોય, દરેક પાર્ટીના જે કિસાન સંઘ હોય, ખેડૂત નેતાઓ હોય, આગેવાનો હોય, એમને સપોર્ટ કરવો જોઈએ. આ જ રીતે જો કોઈ બીજા વિસ્તારના અંદર કોંગ્રેસ ઉઠાવે તો કોંગ્રેસને એ મુદ્દાએ ઉઠાવીને એમાં આમ આદમી પાર્ટીએ સપોર્ટ કરવો જોઈએ. અને ઘણા એવા વિસ્તારો હોવા જોઈએ કે જ્યાં આગળ ભલે ભાજપની સરકાર હોય પણ ભાજપના જ કિસાન સંઘ હોય, એનો મુદ્દો ઉઠાવવો જોઈએ કે ભાઈ ખેડૂતો જોડે અન્યાય થઈ રહ્યું છે અને એના માટે અમે આ મુદ્દો ઉઠાવીએ છીએ. કારણ કે તમે ખેડૂત નેતા છો, તમે કોઈ પાર્ટીના નેતા નથી. અને ખેડૂત નેતા મતલબ ખેડૂતો જોડે જે જગ્યાએ અન્યાય થતો હોય તે આગળ બોલવાની તાકાત રાખવી પડે. ખાલી દરેક વ્યક્તિ, નેતા હોય, આગેવાન હોય, પાર્ટી હોય કે સોશિયલ મીડિયા હોય, ખેડૂતો આપણા શું કહેવાય જગતના તાત, આપણા માઈ બાપ, પતી ગયું, બોલી દીધું. એટલે બોલવાથી થોડી કંઈ એમના ઘેરે અનાજ મળી જાય છે. તમારા જગતના તાત કહેવાથી એના ઘરમાં થોડી રોટલા બની જાય છે કે એના બાળકને શિક્ષણ મળી જાય છે કે એમાં ઘરમાં કોઈની તબિયત ખરાબ હોય તો એમને હોસ્પિટલમાં દવા મળી જતી હોય છે. ખાલી બોલવા માટે માન આપી દીધું, સન્માન આપી દીધું, એમના ઘેર ખાવા પીવાના ઠેકાણા નથી, એનું શું કરવાનું? આજની તારીખના અંદર ભારતના અંદર અને ગુજરાતમાં હું તમને ગેરંટી આપું છું કે હજારોની સંખ્યામાં ખેડૂતો એ પોતાનું દેવું ના ચૂકવી શકતાના કારણે, પોતાના પરિવારની જવાબદારી ના ઉપાડી શકવાના કારણે, પોતાની આવક ખૂબ ઓછી હોવાના કારણે, વ્યાજકારોના જે કહેવાય ને શોષણના કારણે, દબાણના કારણે એ આત્મહત્યા કરે છે. હવે મારો સીધો પ્રશ્ન એ છે કે જે વ્યક્તિને તમે જગતનો તાત કહેતા હોય, જગતનો બાપ કહેતા હોય, એ વ્યક્તિ પોતાના બાળકોને ખાવાનું ના આપી શકે, અનાજ ના આપી શકે, એના કારણે આત્મહત્યા કરતું હોય, તો એનાથી વધારે કમનસીબી, એનાથી વધારે કરુણાવાળી, એનાથી વધારે ખરાબ વસ્તુ કોઈ ના હોઈ શકે. એટલે હું એમ કહેવા માગું છું, ખાલી વાતો કરવાથી અને ખાલી સારા સારા શબ્દો બોલવાથી જો સમાધાન આવવાનું હોત ને, તો આજની તારીખમાં ભારત ખરેખરમાં વિશ્વગુરુ બની ગયું હોય અને ખરેખરમાં એક વિકસિત ભારત બની ગયું હોય. પણ એવું નથી થતું. એટલે આપણે નક્કર કંઈ પગલાં લેવા પડશે. હું ઓબીસી અનામત વર્ગીકરણ વિશે ખાલી વિડીયો જ બનાવતો રહ્યો હોત અને ખાલી પોસ્ટો જ કરતો રહ્યો હોત અને જો બહાર ના ગયો હોત, ગામડે ગામડે તાલુકે તાલુકે ના ફર્યો હોત, આ વિષય પર મેં આવેદનપત્રો ના આપ્યા હોત, ત્યાં આગળ જઈને મિટિંગો ના કરી હોત, તો અત્યારે હાલ જેટલા લોકો જોડાઈ રહ્યા છે એટલા ના જોડાવત. એના માટે બહાર નીકળવું પડે. તો જે પણ આપણા સાથે આ વિડીયો જોઈ રહ્યા હોય, હું એમને એમ વસ્તુ કહે, ફેસબુક ઉપર ખાલી પોસ્ટ કરવાથી કે ખેડૂતો સાથે અન્યાય થયો, ખેડૂતોનો ભાવ નથી મળતો, સહકારી ક્ષેત્રમાં અન્યાય થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, ભાઈ ભતીજાવાદ થાય છે, એનાથી સુધાર આવી જવાનું હોત ને તો કંઈનોય આવી ગયો હોત. એનાથી કંઈ થતું નથી. અને તમારી જવાબદારી એટલી નથી કે તમે ખાલી અને ખાલી તમે બોલીને છૂટા થઈ જાઓ. તમે જે શબ્દો બોલી રહ્યા છો તો એને અમલમાં લાવવા માટે કંઈ તો કરો. દરેક વ્યક્તિને કામ ધંધો હોય, દરેક વ્યક્તિને રોજગાર હોય, પરિવારની જવાબદારી હોય. હું સમજું છું, મારું એ પરિવાર છે, મારી એ જવાબદારી હોય, દરેક વ્યક્તિની હોય.
હું એમ કહેવા માગું છું કે તમે સવારે કામ ધંધે જાઓ, રોજગારે જાઓ, પોતાના કામે જાઓ, તમે રાતે આવો, તમારા પરિવારને સમય આપો, જમો, આરામ કરો, પણ પછી 8 વાગ્યા પછી, 9 વાગ્યા પછી તમે જે ગામડામાં રહેતા હોય, તમે જે શહેરમાં રહેતા હોય, જે ફળિયામાં રહેતા હોય, જે પરામાં રહેતા હોય, ત્યાં આગળ 5, 25, 50, 100 તમારી જેટલી તાકાત હોય એટલા જે શિક્ષિત, જાગૃત, સમજુ લોકો જે હોય એ ત્યાં આગળ ભેગા થાય, અઠવાડિયામાં 1 દાડો, 2 દાડા, 5 દાડા જેવી તમારી ક્ષમતા, અને ત્યાં આગળ કઈ રીતે એ લોકોના શિક્ષા, રોજગારમાં આગળ વધારી શકાય, કઈ રીતે એમને અનામતનો લાભ અપાવી શકાય, કઈ રીતે પોતાના જે પેદાશ હોય, પછી દૂધ હોય કે અનાજ હોય તો એનો ભાવ અપાવી શકાય, કઈ રીતે જે એમના પ્રશ્નોનું સમાધાન નહીં આવી શકતો તો એના માટે શું કરાય, તો એના વિશે દિવસમાં તમે ખાલી અડધો પોણો કલાક ચર્ચા કરો તો તમે ખરેખર કંઈ કર્યું કહેવાય. જેટલો સમય આપણે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ઉપર અન્યાયની સામે પોસ્ટો લખવામાં બગાડીએ છીએ ને, એટલો ને એટલો સમય પોસ્ટો કરો, ના નથી પાડતો. સોશિયલ મીડિયા એક બહુ જ વધારે તાકાતવર માધ્યમ છે. તમે તમારા વિચારોને લાખો લોકો સુધી પહોંચાડી શકો છો. હું આજની તારીખના અંદર લાખો લોકો સુધી મારી વાત પહોંચાડું છું, પણ સાથે સાથે એના પછી તમે નક્કર પગલાં લો અને તમારા વિસ્તારમાં નાની નાની મિટિંગો કરો. ભલે 5 જણા આવતા, એ 5ના જ 500 થશે. મેં શરૂઆત કરી ત્યારે મારા જોડે 50 લોકો નહોતા જોડાયા. આજની તારીખમાં લાખો લોકો જોડાયા, કારણ કે આપણે સતત મહેનત કરતા રહે. તો મિટિંગો કરો, પ્રશ્નો પૂછો કે ભાઈ આવું જે થઈ રહ્યું છે તો કેમ થઈ રહ્યું છે, અને કઈ રીતે એનું સમાધાન લાવીએ. એકબીજાના મંતવ્ય લો, એકબીજાના વિચાર લો, અને જ્યારે મિટિંગો કરતા હોય ત્યારે માનસિકતા છોડી દો કે ફલાણા ભાજપવાળો, ફલાણા કોંગ્રેસવાળો, ફલાણા આમ આદમી પાર્ટીવાળો. એટલે કોઈ પાર્ટી કોઈના ઘર કદી ભરી નથી જઈ, કદી ભરવાની નથી. કોઈ પાર્ટી લોકોના ઘેર ખાવાનું આપીએ નહીં આપવાની, અને કોઈ પાર્ટી ઘેર ઘેર શિક્ષા નથી આપી જઈ, નથી આપવાની. આ બધી વસ્તુ કરવી હોય તો તમારે જાગૃત થવી પડશે, અને તમે જાગૃત થઈ જાય ને તો બધી પાર્ટીને જખ મારીને આપવું પડશે. બાકી તમે જાગૃત નથી, વિચારશો કે પાર્ટી આપી દેશે તો કદી થયું નહીં, કદી થાય નહીં. તમારા વિચારો તમે કોમેન્ટમાં જણાવી શકો છો કે હું જે કહું છું એ વાત સાચી કે ખોટી. એટલે હું તમને એમ કહેવા માગું છું, જો તમને એવું લાગતું હોય કે કોઈ પાર્ટી આવશે, કોઈ નેતા આવશે, કોઈ વ્યક્તિ આવશે, કોઈ મસીહા આવશે અને બધું સમાધાન લાવી દેશે, તો એવું નહીં થવાનું. હું તારક ઠાકોર ઓબીસી અનામત વર્ગીકરણ મેં એની શરૂઆત કરી, મેં વિશે જાગૃતતા લાવવા માટે પ્રયત્ન કર્યો, મેં વિષય ઉપર વિડીયો બનાવ્યા, મિટિંગો કરી, આવેદનપત્ર આપ્યા, લાખો લોકોને જાગૃત કર્યા, પણ એકલા તારક ઠાકોરથી ઓબીસી અનામત વર્ગીકરણ કદી જીવનમાં અમલમાં ના આવી શકે. તારક ઠાકોર એક વ્યક્તિ જ પ્રયત્ન કરી શકે, પણ આ મુદ્દાને સફળતા આપવા માટે દરેક વ્યક્તિ કે જે આના અનામત ના મળવાના કારણે એને શિક્ષા ના મળતી હોય, રોજગાર ના મળતી હોય, એને બહાર આવવું પડશે, એને આંદોલન કરવું પડશે, જન આંદોલન, શાંતિપ્રિય રીતે જન આંદોલન કરવું પડશે, પોતાના મુદ્દાની રજૂઆતો કરવી પડશે, અને ત્યારે જઈને આ મુદ્દો અમલમાં આવશે. એ જ રીતે જે સહકારી ક્ષેત્ર જે આજની તારીખના અંદર કહેવાય ને કૌભાંડ માટેનું જે તમે એમ કહી શકો ને કે જે ભ્રષ્ટાચાર માટેનું જે બિંદુ બની ગયું છે, તો એના અંદર સુધારો મારા એક વિડીયો બનાવવાથી કે કોઈ એક પાર્ટીના નેતાના મુદ્દે ઉઠાવવાથી કે કદી કંઈ જીવનમાં નહીં આવે. આપણે બધા જ્યારે જાગૃત થઈશું, આપણે બધા જ્યારે ભેગા થઈશું અને આ મુદ્દાઓને લઈને રજૂઆતો કરીશું, જન આંદોલન કરીશું. સાબર ડેરીમાં ભાવ વધારો આપ્યો કે ના આપ્યો? આપવો જ પડે. જન આંદોલન કરો, રજૂઆતો કરો, ભેગા થાવ તો આપવું જ પડે. કોઈના બાપની તાકાત નથી કે તમારા મુદ્દો સાચો હોય અને તમારા મુદ્દાને અમલમાં ના લાવે. તમારી ખાલી તાકાત હોવી જોઈએ સંખ્યા ભેગી કરવાની, બરાબર? અને એટલા માટે આપણો એક જ ઉદ્દેશ છે કે ઓબીસી અનામત વર્ગીકરણ, એના માટે મિટિંગ કરવાની છે કે જેના અંદર 1 લાખ કરતાં વધારે લોકો, મતલબ મોટી સંખ્યામાં ભેગા થાય, એવો આપણો ઉદ્દેશ છે, જે આપણે કરીશું. અને એવી કરીશું કે આખું ગુજરાત નોંધ લેશે. અને એના પહેલાં આપણો ઉદ્દેશ એ છે, આ પેજ ઉપર આપણે ડિસેમ્બર 31, 2025 પહેલાં 1 લાખ લોકોને જોડવાના છે. 1 લાખ લોકોની જગ્યાએ જોડાઈ ગયા, એ જ 1 લાખ લોકોને આપણે પછી એક જગ્યાએ બોલાવવાના છે. પણ એક જગ્યાએ ઘણા લોકો મને કહે છે કે તારકભાઈ એક મોટી મિટિંગ કરીશું, પણ એના પહેલાં સોશિયલ મીડિયામાં થાય એટલા વધુ લોકોને જોડો. 1 લાખ લોકો જોડવાના છે. આવતા 2 મહિનાના અંદર 1 લાખ લોકોના યુટ્યુબ સાથે જોડવાના છે. પછી એ જ 1 લાખ લોકો આપણી મિટિંગમાં આવશે. એ જ રીતે સહકારી ક્ષેત્રમાં સુધારો કરવો હોય તો આ જ લાખ લોકોને ભેગા થવું પડશે. હું તમને એક વાત કહું કે જે વાત સાંભળીને તમને દુઃખ થશે,
તમને દયા આવશે, તમને કરુણા આવશે, તમને ગુસ્સોય આવશે અને તમને લાચારીએ મહેસૂસ થશે. જે ખેડૂત ગાયો ભેંસો રાખે છે, દૂધ નીકાળે છે, જે ખેડૂત અનાજ વાવે છે, તડકામાં કાળી મજૂરી કરે છે, જે ખેડૂત અનાજ વાવી અને આપણને પેટ ભરણ પોષણ કરે છે, આજની તારીખમાં એ ખેડૂતો, એ જમાનો અલગ હતો જ્યારે ખેડૂતો હટ્ટા કટ્ટા હતા, હસપુસ હતા, મજબૂત હતા, 80-80 વર્ષ જીવતા હતા. આજની તારીખમાં આપણા ખેડૂતો કુપોષિત થઈ ચૂક્યા છે. આજની તારીખમાં આપણા ખેડૂતોને એમને જે આહાર મળવો જોઈએ એ નથી મળતો. આજની તારીખમાં આપણા ખેડૂતોની ઓળખ જ એવી રીતે છે કે દુબળો પતલો એકદમ આમ ઓળ એની વળી જેલી હોય, જેમ આમ નમેલો બેઠો હોય એ સમજી લેવું કે ખેડૂત છે. આવી રીતે આપણા ખેડૂતની આજની તારીખમાં ઓળખાણ થાય છે. એ જ ખેડૂતના દીકરાઓ કે દીકરીઓ કે જે પોતે દૂધ ભરાવે છે મંડળીમાં, એ આજે કુપોષણનો શિકાર થઈ રહે છે. ગુજરાતના અંદર 45%થી 50% જે નવજાત બાળકો હોય એ કુપોષિત છે. મતલબ દર 2માંથી 1 બાળક કુપોષિત છે. એટલે મારો પ્રશ્ન એ છે કે જે વ્યક્તિઓ મંડળીઓ ચલાવે છે, ડિરેક્ટરો, ચેરમેનો, એમના બાળકો અને પોતે તાગડધીના કરી રહ્યા છે, એમના ગાલ લાલ ટામેટા જેવા થઈ ગયા છે. એસીમાં બેસી અને સારું સારું ખાવાનું ખાઈ ગયું, 50-50 લાખની ગાડીઓમાં ફરી એમને તડકો શું એ ખબર જ નથી, કારણ કે એસીમાં ફરવાનું હોય. અને બીજી બાજુ જે ખેડૂત મજૂરી કરે છે અને જેના કારણે પેલા લોકો તાગડધીના કરી રહ્યા છે, એ ખેડૂતનો કલર આજની તારીખમાં શ્યામનો શ્યામ થતો જાય છે. એ પોતે કુપોષિત થતો જાય છે. એ પોતે આજની તારીખના અંદર પોતાની સારવાર કરવા સક્ષમ નથી અને એના બાળકો કુપોષિત થઈ ચૂક્યા છે. હું એમ કહેવા માગું છું કે જો સહકારી ક્ષેત્રનો મતલબ આ થતો હોય તો આવું સરકારી ક્ષેત્ર નથી જોઈતું. આપણે આવું સહકારી ક્ષેત્ર નથી જોઈતું. જો સહકારી ક્ષેત્રનો મતલબ થાય કે ખેડૂતનું લોહી પી અને બીજા લોકો જો લાલ ટોમેટા જેવા થતા હોય, એના હોદ્દેદારો, પછી એ ગમે તે હોદ્દેદારો હોય, પછી ડિરેક્ટર હોય, ચેરમેન હોય, ગમે તે, તો એ સહકારી ક્ષેત્ર નથી જોઈતું. અને હું જે કહી રહ્યો છું એ વાત સાચી કે ખોટી એ તમે જણાવો. આમાં કંઈ ખોટું હોય તો જણાવો. હવે આના અંદર શું સુધારા કરી શકાય? હું તમને જો ઘણા લોકો છે કે જે વાતો કરશે સહકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર થાય છે, બધાને ખબર છે. શું ભ્રષ્ટાચાર થાય છે બધાને ખબર છે. કઈ રીતે શોષણ થાય છે બધાને ખબર છે. સમાધાન શું? જેટલા બી લોકો આપણા સાથે જોડાયા છે, હવે આપણે સમાધાન વિશે વાત કરીશું. એટલે બધા લોકો જોડાયેલા રહેજો અને આ સમાધાનો જેટલા થાય એટલા વધુ લોકો સુધી ફોરવર્ડ કરજો. આ ક્લિપ કાપીને ફોરવર્ડ કરજો કે જેથી આપણે સુધારા તરફ આગળ વધી શકીએ. સૌથી પહેલાં તો જે પણ નિયમો અને કાયદાઓ એપીએમસી કે મંડળીમાં બનાવવામાં આવતા હોય એને ભગવાને આપેલો આદેશ કે સાક્ષાત કૃષ્ણ ભગવાને આદેશ આપ્યો છે અને હવે પાલન કરવું જ પડશે. પહેલાં તો એ માનસિકતામાંથી બહાર નીકળી જાઓ. દરેક કાયદા કાનૂન સાચો હોય એવું જરૂરી નથી અને દરેક કાયદા કાનૂન તમારા ફાયદા માટે હોય એ જરૂરી નથી. જો તમને એ કાયદો કાનૂન સારો હોય તો ચોક્કસ એનું પાલન કરો. જેમ કે અનામતની નીતિ સાચી છે, પણ અનામતનો અમલ ખોટી રીતે થાય છે, તો વર્ગીકરણ થવું જોઈએ અને હું એના પૂરેપૂરો સમર્થનમાં છું. આજની તારીખમાં જે રીતે અનામત અપાય છે હું એના વિરોધમાં છું. તો તમને જો લાગે કે હવે સહકારી ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનો મુદ્દો આવ્યો છે અને મુદ્દો ખોટો છે, કે નિયમ ખોટો છે, કાયદો ખોટો છે, તો આવતી વખતે જ એનો વિરોધ કરો. જો તમે એ મુદ્દાને પ્રથાના જેમ માની લેશો, એ અમલમાં આવી જશે, તો પછી અમલમાં ચાલતું રહેશે અને પછી તમે કંઈ નહીં કરી શકો. અને એટલા માટે કોઈ પણ મુદ્દો અમલમાં આવવાનો હોય એના પહેલાં જ એનો વિરોધ કરો. એને આવવા જ ના દો. જો આવી ગયો તો કાઢવું કાઢવું. આજે કડદા પ્રથાની વાત થાય છે ને, એ જ્યારે આવ્યો ને ત્યારે જ એનો વિરોધ થયો હોત ને તો અત્યારે હાલ એટલું શોષણ જ ના થયું. અત્યારે હાલ એને કાઢવું એટલા માટે કાઢો છો કે વર્ષોથી લોકોએ ચલવી લીધો, એ ખેડૂતોએ ચલવી લીધો, એ આગેવાનોએ ચલવી લીધો, એ મંડળીવાળા લોકોએ ચલવી લીધો અને એટલા માટે ચાલુ છે. જો આવ્યો ત્યારે જ ના પાડી દીધી હોત તો શું થઈ જોત? મને કહો હેડો તો આ વસ્તુ અમલમાં આવત કરે. તો કોઈ પણ નીતિ નિયમ ગમે તેટલો જ ખોટો હોય, અત્યારે હાલ દૂધસાગર ડેરીમાં જે મેન્ડેટની માંગણી કહી રહ્યા છે કે ભાઈ તમે એમને વોટ આપશો તો જ ભાવ વધારો મળશે, કે આ બધા ફાલતુના જેટલા બી કાયદા કાનૂન લાવવામાં આવે ને એ બધાને તમારે નકારી દેવાના, કોઈને માનવાનું નહીં અને જન આંદોલન કરવાનું શાંતિપ્રિય રીતે કે જેના કારણે કાયદો પાછો લેવો જ જોઈએ. જો અમલમાં આવી ગયો તો તમે ગયા, પછી તમારે એના કાયદાને પાછો લેવામાં તમારા આંખે પાણી આવી જશે. એટલે અમલમાં આવે એના પહેલાં જ વિરોધ કરો. જેમ કે ઓબીસી અનામત વર્ગીકરણ
જ્યારે અમલમાં જે જ્ઞાતિઓ ખોટી રીતે અંદર આવી રહી હતી ત્યારે જ એનો વિરોધ કર્યો હોત તો આ પરિસ્થિતિનું સર્જન જ ના થયું હોત ને. ખોટી રીતે સમૃદ્ધ જ્ઞાતિઓને ઓબીસીમાં આવવા દીધી, એના કારણે ઓબીસીની ખરેખર વિકાસથી વંચિત જ્ઞાતિઓને લાભ ના મળ્યો. જો ના આવવા દીધી હોય તો આ પરિસ્થિતિ થોત ના. તો એ જ રીતે ખોટા કાયદે આવવા જ નહીં દો તો નીકાળવાની જરૂરત જ નહીં પડે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જેટલા પણ લોકો ખેડૂતો હોય, સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા હોય, હું દરેકને એક વિનંતી કરું કે તમે જે બી સહકારી ક્ષેત્રની જે અત્યારે હાથની તારીખમાં જે મંડળીઓના પ્રમુખો હોય, જે બી ડિરેક્ટર હોય, ચેરમેનો હોય, અને એના પછી જે આજની તારીખમાં સહકારી જે મંત્રાલય બનાવ્યું છે શ્રી અમિતભાઈ શાહ સાહેબના અંદર અને બીજા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જે મિનિસ્ટર ઓફ સ્ટેટ છે, એમને રજૂઆત કરો. શું રજૂઆત? કે દરેક સહકારી ક્ષેત્રના અંદર, પછી એપીએમસી હોય, મંડળી હોય, દૂધ મંડળી હોય, ડેરી હોય, ગમે તે હોય, એ જે પણ એના આંકડાઓ હોય કે ભાઈ શું દૂધ ભરાયું, કોને દૂધ ભરાયું, કેટલું દૂધ ભરાયું, કે શું છે, એ બધી જ માહિતી એ પબ્લિકમાં હોવી જોઈએ. વેબસાઇટ ઉપર દર મહિને પબ્લિક થવી જોઈએ. બીજી વસ્તુ, જે પણ જે ભાવ આપવામાં આવે છે કે જે ભાવ વધારો આપવામાં આવે છે તો કઈ રીતે નક્કી થયો, કઈ રીતે વિશ્લેષણ થયું અને કઈ રીતે એના આપવામાં આવશે, એ બધી જ વિગતો પબ્લિક થવી જોઈએ વેબસાઇટ ઉપર દર મહિને આંકડાકીય માહિતી સાથે કે કેટલો ભાવ વધારો આપવામાં આવશે, કઈ રીતે આપવામાં આવશે, કઈ રીતે વિશ્લેષણ થયું, બધું જ. ત્રીજી વસ્તુ, જે પણ જે ડિરેક્ટરો હોય, જે ચેરમેનો હોય, પ્રમુખો હોય, અને જે પણ એમના પોતાના જે પણ પ્રકારના ખર્ચાઓ થતા હોય કે જે પણ પ્રકારનું એરા જે પગાર લેતા હોય કે જે પણ ફાયદો લેતા હોય, જે મંડળીના નામ ઉપર કે સહકારી ક્ષેત્રના નામ ઉપર, તો એ દરેક એક રૂપિયાના ખર્ચાનો હિસાબ એ પબ્લિક થવો જોઈએ દર મહિને, એ બી આંકડાકીય માહિતી સાથે. ચોથી વસ્તુ, જેટલા પણ લોકો સહકારી ક્ષેત્રમાં કામ કરતા હોય, પછી એ દૂધ હોય, ડેરી હોય, મંડળી હોય, એપીએમસી હોય, જેટલા પણ લોકો હોદ્દેદારો હોય, જેટલા પણ લોકોને ત્યાં આગળ સત્તા આપેલી હોય, પગાર ચૂકવાતો હોય, એ દરેક વ્યક્તિના નામ, દરેક વ્યક્તિને ક્યારે નોકરી ઉપર રાખવામાં આવ્યો, દરેક વ્યક્તિને કેમ નોકરી ઉપર રાખવામાં આવ્યો, કઈ લાયકાતના આધારે નોકરી ઉપર રાખવામાં આવ્યો, કેટલો પગાર ચૂકવવામાં આવે છે, એને કેટલા ફાયદા મળે છે, એ બધા વસ્તુની માહિતી વેબસાઇટ ઉપર હોવી જોઈએ. જો તમને એમ લાગતું હોય ને કે બોટાદના અંદર જે થયું એનાથી આખા ગુજરાતના અંદર કડદા પ્રથા નાબૂદ થઈ જશે, સહકારી ક્ષેત્રમાં સુધારા થઈ જશે, દૂધ મંડળીઓમાં સુધારા થઈ જશે, ખેડૂતોના અનાજનો ભાવ મળતો થઈ જશે, દૂધનો ભાવ મળતો થઈ જશે અને ઘેર ઘેર સમૃદ્ધિ આવી જશે, તો મને કહેતે બહુ દુઃખ થાય છે, પણ આવું થયું નથી અને ના થશે. આ વસ્તુ પેપર ઉપર લખીને લઈ રહ્યો. 2 દિવસ માટે મીડિયા બોલશે, 2 દિવસમાં આગેવાનો બોલશે, 4 દિવસ ચર્ચા થશે સોશિયલ મીડિયા ઉપર અને 5મા દિવસે જે હતું એના એ ચાલુ. કોઈ સુધારા નહીં આવે. જ્યારે કેન્સર થયું ને કેન્સર, અને કેન્સરના લીધે તમારા વાળ ખરતા હોય તો વાળ ખરવાની દવા ના લેવાય, પછી તમારે કેન્સરનો ઈલાજ કરાવવો પડે. અને આજની તારીખમાં સહકારી ક્ષેત્રના અંદર જે પ્રકારનો ભ્રષ્ટાચાર છે ને, એ કેન્સર છે. તો તમને એમ લાગતું હોય 1-2 નાની મોટી મિટિંગો કરીશું, મહાપંચાયતો કરીશું, આંદોલન કરીશું અને એનાથી સુધારા થઈ જશે, તો કદી જીવનમાં થયા નથી, થવાના નથી. પેપર ઉપર લખીને રાખો કે તારકભાઈએ આવું કહ્યું હતું તો ભાઈ આવી રીતે સુધારા નહીં થાય. સુધારા કરવા હશે તો જેટલા પણ લોકો સહકારી ક્ષેત્રમાં જોડાયેલા હોય, પછી એરા પોતાનું અનાજ, શાકભાજી, દૂધ જે પણ લોકો આપતા હોય કે જે પણ લોકો સહકારી બેંકમાં પોતાના પૈસા જમા કરાવતા હોય, એ દરેક લોકોએ સાથે આવવું પડશે. સંગઠિત રીતે તમારા પ્રમુખો, ડિરેક્ટરો, ચેરમેનો અને જે આપણા મંત્રીઓ છે, એમાં જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ગુજરાતમાં, એમને રજૂઆત કરો કે ભાઈ સહકારી ક્ષેત્ર આજની તારીખના અંદર ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે. આ એક ઇમારત છે કે જે જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે પડી શકે છે, અને જો પડશે તો આખા ગુજરાતના અંદર એના કારણે વિનાશ થશે, અને ના થાય એટલા માટે સહકારી ક્ષેત્રમાં મૂળભૂત સુધારા કરો. સરકારી ક્ષેત્રમાં માળખાગત સુધારા કરો, મૂળભૂત સુધારા કરો, A to Z સુધારા કરો. અને એના માટે મેં જે તમને અત્યારે સુધારાની વાત કરી એ સુધારા કરવા પડશે. જો એ સુધારા કરીશું તો હું તમને ચોક્કસ કહી શકું છું કે આવનારા થોડા જ વર્ષોમાં સહકારી ક્ષેત્રના કારણે જેને ખરેખર વિકાસ થવો જોઈએ, જે ગરીબો હોય, જે કિસાનો હોય, જે ખેડૂતો હોય, એમને લાભ થશે. આપણે ખાલી જય કિસાન, જય જવાન, જય કિસાન, ખેડૂત જગતનો તાત, આ બધી વાતો કરતો બધા લોકો વાતો કરે છે,
પણ આજની તારીખના અંદર મને દુઃખ ત્યારે થાય છે કે જ્યારે એ ખેડૂત જેના કારણે હું ઘરે બેઠો બેઠો જમી રહ્યો છું, એ ખેડૂત પોતે આત્મહત્યા કરી રહ્યો છે કારણ કે એના ઘેર અનાજ નથી, ત્યારે મને દુઃખ થાય છે. અને એનું સમાધાન આવશે માળખાગત સુધારા કરવાથી. એટલે તમને દરેકને એક વિનંતી કરીશ, આ વિડીયોમાં મેં જે પણ વાત કહી તમને સાચી લાગે તોય જણાવો, તમને ખોટી લાગે તોય જણાવો. તમારા વિસ્તારના અંદર તમારી સહકારી ક્ષેત્રમાં કોઈ પ્રકારનું ભ્રષ્ટાચાર થતું હોય તો પણ તમે જણાવો, કે જે ઉપર આપણે વિગતવાર ચર્ચા કરી શકીએ. અને પોતાના અવાજ બુલંદ કરો અને પોતાના સામે અન્યાય થતો હોય એના માટે બોલો. જો નહીં બોલો તો તમારું શોષણ થતું રહેશે. વિકાસથી વંચિત દરેક સમાજોનો, ઠાકોર સમાજથી હું આવું છું, પણ આપણો વાત હંમેશા વિકાસથી વંચિત દરેક સમાજોના દરેક મુદ્દાઓ વિશે કરીશું. જે મુદ્દાઓને મીડિયા પ્રાથમિકતા નથી આપતું, સામાજિક આગેવાનો પ્રાથમિકતા નથી આપતા, નેતાઓ પ્રાથમિકતા નથી આપતા, આપણે એ વિષય ઉપર ચર્ચા કરીશું. એ વસ્તુનો ઉપર આપણે એ જે અન્યાય થઈ રહ્યો છે, જે શોષણ થઈ રહ્યું છે, એ મુદ્દાઓને આપણે લોકો સમક્ષ રજૂઆત કરીશું કે જેથી એમાં સુધાર આવી શકે. તો દરેક વ્યક્તિને વિનંતી કરીશ, આજે આપણે જે ચર્ચા કરી તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. અને આ વિડીયોને એટલો શેર કરો, એમાં તમારા સામાજિક આગેવાનો, વડીલો, પ્રમુખો ડેરીના, એપીએમસીના ડિરેક્ટર, ચેરમેન, આગેવાનો, નેતા, એમએલએ, એમપી, એમને તો ખાસ શેર કરો. અને એમને કહો કે સાહેબ, આ જે વસ્તુ અત્યારે હાલ આ તારકભાઈ બોલી રહ્યા છે ને, એ કાયદેસર તમારી જવાબદારી છે, તમારે કરવાનું હતું, તમે ના કર્યું વાંધો નહીં, પણ અત્યારે હાલ જે આ વાત મૂકી છે અને જે ચર્ચા કરવામાં આવી છે, તો એ વસ્તુ પર જો તમે એક્શન લો અને તમે સુધારા માટે પ્રયત્ન કરો અને જેના કારણે સહકાર ક્ષેત્રથી ખરેખર વિકાસથી વંચિત લોકોનો વિકાસ થાય, એવી તમને વિનંતી કરીએ છીએ. વચ્ચે આપણા એક મિત્રએ એવી કોમેન્ટ કરી કે તારકભાઈ, મને ગર્વ થાય છે કે તમે આ ઠાકોર સમાજમાંથી આવો છો અને તમે સમાજ માટે આટલું સારું કામ કર્યા છો. તો મિત્ર, હું એક વસ્તુ કહી દઉં કે મને તમે આ જે પ્યાર આપો છો, જે સન્માન આપો છો, જે લાખો લોકો આપણા સાથે જોડાઈ રહ્યા છો, એ બધા દિલથી આભાર માનું છું. પણ મારી એક જ ઉદ્દેશ છે કે એકલા એક તારક ઠાકોરથી કંઈ નહીં થાય, લાખો તારક ઠાકોરો ભેગા કરવા પડશે. લાખો વ્યક્તિ વિકાસથી વંચિત, એકલા ઠાકોર સમાજ નહીં, દરેક વિકાસથી વંચિત સમાજના જે દીકરા દીકરીઓ હોય એ આ વસ્તુને જોવે, સમજે, પોતાના અંતરાત્મામાં ઉતારે અને આ હિસાબે પોતાના વિસ્તારમાં શરૂઆત કરે. જે વસ્તુ હું મારી રીતે કરી રહ્યો છું એ તમે તમારા ગામડામાં, તમારા શહેરમાં, તમારા વિસ્તારમાં, તમારા ફળિયામાં, તમારા પરામાં કરો કે જેના કારણે આપણે આખા ગુજરાતમાં પરિવર્તન લાવી શકીએ. અને તમે એક જ વસ્તુની હું તમારા જોડે હાથ જોઈને વિનંતી કરીશ, મારી એક દિલથી ઈચ્છા છે, 31 ડિસેમ્બર 2025 સુધી આપણે 1 લાખ લોકોને જોડવાના છે યુટ્યુબ સાથે. અને 1 લાખ લોકોને એટલા માટે જોડવા છે કે જેથી એ જ 1 લાખ લોકોને પછી આપણે મીટિંગમાં બોલાવી શકીએ અને જન આંદોલન કરી શકીએ શાંતિ રીતે. અને એટલા માટે ખૂબ જરૂરી છે તમે બધાએ સમય નીકાળી શાંતિથી આપણા મુદ્દાને સાંભળ્યો, એ બદલ દિલથી આભાર.